आज वापी शहर युवा कांग्रेस ने सड़क पर गड्ढों में भाजपा के झंडे रखकर विरोध प्रदर्शन किया, जिसमें भाजपा हाय हाय के जमकर नारे लगाए गए। भाजपा संकट में है, वापी की जनता संकट में है, भाजपा सरकार मौज में है। वापी शहर युवा कांग्रेस अध्यक्ष वरुण सिंह ठाकुर, वापी नगर पालिका में विपक्ष के नेता खंडूभाई पटेल, जिला कांग्रेस सचिव फरहान भाई बोगा, युवा कांग्रेस प्रदेश सचिव सदाभाई बोगा, अमित भाई कावले, आम अध्यक्ष विपिन तोमर, केतन पटेल सहित बड़ी संख्या में लोग उपस्थित रहे। धन्यवाद। देखते रहिए हमारे चैनल गोल्ड सिटी न्यूज पर। खास કરીને જે વાપીના રસ્તાઓ ખરાબ છે ને એનો વિરોધ કોંગ્રેસ દ્વારા જે કરવામાં આ વિરોધ કઈ રીતે કરવામાં આવેલો છે અને આ વિરોધ થકી તમે સરકારને શું કહેવા? સરકાર આજે ભાજપની સરકાર છે, તો ભાજપની સરકારના આધારે આ વાપીના જેટલા રોડ જે બન્યા છે દરેક ગલીઓ બધા ટોટલ રોડ ખોદીને સાફ થઈ ગયા છે અને મતલબમાં રોડ ગાયબ થઈ ગયા અને ખાલી ખાડા જ દેખાતા થઈ ગયા। એની અંદર મતલબમાં કઈ વિદ્યાર્થી કે સ્કૂલ જાય તેને નુકસાન થાય, દરેક નોકરિયાતને નુકસાન થાય, ગાડી ઘોડા મતલબમાં બધાને નુકસાન થાય અને કઈ કેટલા ફ્રેક્ચર થઈ ગયા છે, કઈ કેટલાની જાન પણ ગઈ છે। પણ આ સરકારનું પેટનું પાણી હાલતું નથી, કારણ કે આ સરકારે મારવાના ધંધા કર્યા, બચાવવાના ધંધા નથી કર્યા। એટલા માટે આ રોડ મતલબમાં ખોદાઈ જાય, એમણે રિપેરિંગ બી કરવું નથી, ખોટા માણસ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપી દે, કેવી રીતે રોડ સાફ થઈ જાય અને લોકોની જાન જાય એ સરકારને ગમતું છે। માટે આ બધો અમે આ ભાજપનો ઝંડો લહેરાઈને ખાડામાં ઝંડો લહેરાવ્યો અને પછી અમે વિરોધ કર્યો। મારું નામ વરુણ સિંહ ઠાકુર, વાપી શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ। કોન્ટ્રાક્ટરો અને દલાલો વચ્ચે ચાલતી એટલે આપણી વાપી મહાનગરપાલિકા, હવે તો મહાનગરપાલિકામાં કહેવામાં બી શરમ આવે છે। વાપીની જનતાને જે જૂઠું બોલીને મહાનગરપાલિકાનું સપનું દેખાડતી અને પોતાના ઓફિસર જે અધિકારીઓ છે અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી જે ડામરના રોડ 15 દિવસ પહેલા બનાવવામાં આવ્યા હતા, તે આપણા 2-3 જ વરસાદમાં જે જોવા મળે છે, દરેક રોડ પર દરેક રસ્તા પર ખાડાઓ જોવા મળે છે। તેથી આ ભાજપની સરકારને આપણે જે વિશ્વાસથી જે જનતાએ એમને મત આપીને હાલમાં જ જે લોકસભાની ચૂંટણી ગઈ, જે આપણા સંસદ સભ્ય જે પોતાના જે મિટિંગો કરે છે સર્કિટ હાઉસમાં, જે બેસીને પોતાના આદેશ અધિકારીઓને કરે, તે આદેશનું બી અહીંયા ઉલ્લંઘન ખરેખર દેખાય છે। બીજું કે વાપી નગરપાલિકામાં કોઈ પણ જીતેલા જે ભાજપના સભ્યો છે તે એક પણ શબ્દ આજે બહાર નીકળીને નથી બોલતા। આજે અમારા માનનીય સાંસદ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જો એક ટિપ્પણી કરી દે તો આ લોકો રસ્તા પર ખેસ પહેરીને 50ની સંખ્યામાં આવીને અમારા રાહુલ ગાંધીનું પુતળું બારીને અને વિરોધ પ્રદર્શન કરે। આજે કાં મરી ગયા ભાજપના જેટલા 37 વાપી નગરપાલિકાના જીતેલા સભ્યો છે, કાં છે? આવનારી 30 તારીખે વાપી નગરપાલિકામાં સામાન્ય સભા યોજવા જઈ રહી છે। આપના મીડિયાના માધ્યમથી તમામ વાપીની નગરજનોને એ તમારી જે સમસ્યા છે કે તમે જે જીતાડીને વિશ્વાસ જીતાડીને તમે જે ભાજપને સભ્યો મુકાયેલા છે તેમની જો औकात જોઈ હોય તો તમે આવીને સામાન્ય સભામાં એક બી ભાજપનું સભ્ય બોલતું નથી। ખાલી ને ખાલી અમારા વિરોધ પક્ષના જ લોકો સામાન્ય સભામાં પોતાના જે વાપીની જનતાની જે મજબૂરી છે તેના માટે અમે જ બોલીએ છીએ। તમારા જીતેલા જે 25-30 લાખ રૂપિયા ખર્ચીને જે તમારા સભ્યો જીતે છે તે આજે મોઢામાં મગ ભરીને ત્યાં સામાન્ય સભામાં બોલતા નથી। કેમ? બોલવા જાય તો યુપીએલમાં બોલાવીને ટિકિટ કાપવામાં આવે છે। એ લોકોને બીક છે, અમને કોઈ બીક નથી। આવનારા જે 30 તારીખે સામાન્ય સભા યોજાશે એમાં બી અમે તાત્કાલિક ધોરણે અમે જશું ને ત્યાં અમે અમારું વિરોધ પ્રદર્શન નોંધાવશું ને વાપીની જનતા અને નાગરિકને હું કહું છું કે મોટી સંખ્યામાં સામાન્ય સભામાં જોડાઓ ને તમે બી બોલો। તમારાથી નહીં બોલાતો અમે આવીએ તમારા સપોર્ટમાં, બોલો। અહીંયા નગરપાલિકામાં અધિકારીઓ અને અહીંયા મોટા કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરોનું જ ચાલે છે। જનતા પાસે તો ફક્ત અને ફક્ત રૂપિયા જ લેવાય છે। એવું અમે આ કરીને આજે ભાજપનો ઝંડો અમે ખાડામાં પૂરીને અમે વિરોધ પ્રદર્શન આવનારા દિવસોમાં બી અમે વિરોધ પ્રદર્શન કરશું। થેન્ક યુ।